સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા એલઆઈજી આવાસમાં રેડ કરતા ઉત્તર પ્રદેશના આઝમગઢથી લવાયેલ હાઇબ્રિડના જથ્થા સાથે બેને દબોચ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ₹59,70,000ની કિંમતનો 1.985 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના આઝમગઢથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને પાંડેસરા વિસ્તારમાંથી બેની ધરપકડ કરી છે અને આરોપીઓના કબજામાંથી 1.985 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સહિત 59,70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પાંડેસરા ખાતે આવેલા ગણપત નગરના રહેવાસી આદિત્ય સિંહ અને પાંડેસરા એલઆઈજી ક્વાર્ટર્સમાં રહેતા તેના મિત્ર પિયુષ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેમનો ત્રીજો સાથી આઝમગઢનો રહેવાસી આનંદ ફરાર થયો છે। ત્રણેય સાથે મળી સુરતમાં ગેરકાયદે રીતે હાઇબ્રિડ ગાંજો વેચવાની યોજના બનાવી હતી। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો વતની આદિત્ય થોડા દિવસો પહેલા આઝમગઢ ગયો હતો અને આનંદને ત્યાં મળ્યો અને તેની પાસેથી ગાંજાનો જથ્થો સુરત લઈને આવ્યો હતો અને ગાંજાના નાના પેકેટ બનાવીને જાણીતા ગ્રાહકોને વેચતા હતા। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RI જાડેજાને મળેલી માહિતી બાદ પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી 49,55,000 રૂપિયાનો ગાંજો, એક મોબાઈલ ફોન, 400 રૂપિયા રોકડા અને એક ભૂરા રંગની બેગ સહિત 59,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને બંનેની ધરપકડ કરી હતી। તેનો ત્રીજો સાથી આનંદ, જે આઝમગઢનો રહેવાસી છે, તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે। એ જ અભિયાન અન્વયે કાલ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RI જાડેજા અને એની ટીમને એક માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી ક્વાર્ટર્સના ધાબા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે, ઓજી તરીકે જે ઓળખાય છે, એની એક ડિલિવરી થનાર છે અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે, સરકારી પંચો અને સાથે લઈ એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સફળતાપૂર્વક રેડ કરતા બે ઇસમો પકડી પાડવા આવ્યા હતા, જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ, જે રહે છે ત્યાં હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો, અને સેકન્ડ જે માણસ પકડાનો પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ, એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં જ રહે છે અને મૂળ રહેવાસી છે રાજવાડા MP નો। આ બંનેના કબજામાંથી 2 કિલો જેટલું ઓજી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો, જેની અંદાજિત કિંમત 60 લાખ રૂપિયા થાય છે અને આ બંને હાઇબ્રિડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે। આ લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે, કોને આપવાના હતા, એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે। આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો 2 kg જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં આની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે। ક્યાંથી લાવતો હતો, કેટલા સમયથી લાવતો હતો, એ તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે। અત્યાર સુધી જે બંને આરોપી પકડાયેલા છે એની પૂછપરછમાં કોઈ એનો ગુનાહિત ઇતિહાસ મળી નથી આવ્યો, પણ એમની પૂછપરછ બંનેની ચાલુ છે।